આ રીતે ગેસની ફ્લેમ ધીમી રાખી અને આપણે હલકા હાથે આવી રીતે મિક્સ કરી અને બરાબર એને સરસ હલાવતા રહીશું. જેટલું ધીમા તાપે સ્લો રાખી અને આપણે એને શેકીશું તો એનો ટેસ્ટ વધારે સારો આવશે અને સરસ મજાનું શેકાઈ પણ જશે. તો મિત્રો મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો કે શીરાની રીત તમને કેવી લાગે છે. આ એકદમ દેશી શીરો જે ગામડામાં પહેલાંના જમાનામાં આપણા દાદીને બધા ખાતા ને એ ટાઈપનો શીરો છે. તો હું પણ મારી દાદી જોડેથી શીખી છું. તો અહીંયા આપણે આ રીતે શેકતા જવાનું છે. શેકાઈ જશે એટલે એની સ્મેલ આવશે. આ રીતે શેકતા જવાનું છે. આ એકદમ પૌષ્ટિક શીરો બને છે. આમાં કંઈ પણ ડ્રાયફ્રૂટ કે બીજું કોઈ ઇન્ક્લુડ કરવાનું નથી. એકદમ દેશી ઘરથી શીરો બનાવીએ છીએ. તો કેવો મજાનો સરસ શીરો બની ગયો છે. અંદર ગોળ નાખ્યા પછી તમે જોઈ શકો છો કેવી એની થિકનેસ રાખવાની છે. હવે આપણે એને એકદમ ધીમો ગેસ રાખી અને એને આપણે થોડીવાર માટે 2-3 મિનિટ માટે એને ઢાંકી દઈશું. આ શીરો છે ને ગરમ ગરમ ખાવાનો, ઠંડો શીરો નહીં ખાવાનો, તો એનું વધારે બેનિફિટ મળશે. જો આ રીતે ગરમ ગરમ શીરો ખાવાથી આપણે શું છે કે શિયાળાની અંદર આવો ગરમ શીરો ખાઓ વધારે સારું છે. તો આપ જોઈ શકો છો.